બધાને જય માતાજી, હર હર મહાદેવ। આપણે 2 મહિના પછી જવાનું છે હીરા કહવા કારખાને। તો જવું છે એ બાજુ અને સવારમાં આવ્યો હો ખેતરમાં આટા મારવા। આ ખડ છે પણ આનું નામ નથી આવડતું। અને કપા જવો મસ્ત ઉગી ગયો છે અને વાતાવરણ જવો 2 દિવસથી ધીમો ધીમો વરસાદ આવે છે। આંબાલાલ આગાહી આપે છે, ફૂલે ફૂલ આગાહી આપે, વરસાદ આવતો નથી, ધીમો ધીમો આવે છે। અને ખેતરમાં આવું કંઈક છે બધું ઉગી ગયેલું। ને જવું છે કારખાને, જઈ એ બાજુ અને જોવા કેટલા હીરા બને। પહેલો દિવસ છે આપણો, તો જોઈએ। આપણી ગાડી શરૂ કરીને ધવારાને ગોળા ગોળા કાઢે। આપણી ગાડી લઈને નીકળી ગયા આપણે ગામમાં। જઈ ગામમાં ગાડીમાં બેઠા બેઠા વાહે જોઈને તો ધવારાના ગોળાને ગોળા કાઢે। તો ગાડીમાં દીકા નથી ને છોકરા કે અમને ગામમાં લેતા જાવ। છોકરાને બેહાર્યા નહીં ને અમે નીકળી ગયા ગામમાં। આપણે પહોંચી ગયા કારખાને, એ લીધો હીરાનો લોટ લઈને આવી ગયા આપણે દીકાઈએ, બેસી ગયો ઘંટીએ, પગે લાગે ને કરી દઈએ હીરા કાઢવાનું શરૂ। લોટમાંથી ઠેલવી નાખ્યા હીરા અને આ મારું કટોરું, તો કરી દઈએ હીરા કાઢવાનું શરૂ। રાધુભાઈ કાંતા હા 2 હાથે હીરા દવો। રાધુભાઈ કે 200 હીરા બને તો પોરોને ખાવો। પછી તો આપણે પણ શરૂ કરી દીધું હીરા કાઢવાનું। આપણે પણ કાઢવા બેસી ગયા કાંઈ કે આપણે પણ ટાર્ગેટ પૂરો કરવાનો હતો। 1000 હીરા બનાવી નાખવાનું છે, ગમે એમ થાય, શેર ભલે માંગુ નાખતા। જો શેઠને લોટ દેવા, તો શેઠ તો ગણતા હા હીરા, એટલે લોટ લઈ લીધો ભરતભાઈએ। ભરતભાઈએ તો 5 હીરા એકારે દોઈ લીધા। શેઠમાં સાવદા કે આપણે હીરા હારા બનાવવાનું છે। મેં પણ કીધું તો વાંધો નહીં, બનાવીશું હારા। આપણે આવી ગયા ઘંટીએ અને ઘંટીએ આવીને કરી દીધું હીરા કાઢવાનું શરૂ। હીરા કાંઈ તરસ લાગી જાય, પૂગી જાવ પાણી પીવા। તો પોગી ગયા છે ઘેરે અને હાલો બધા ખાવા। રીંગણાનું શાક, રોટલા, ભાજી, દાળ બધી છે। એને ભૂખ લાગી હોય હાલો આવીને પછી આવી ગયો કારખાને। કારખાને આવીને હીરો કાઢવા હીરા રાધુભાઈ પાછું 2 હાથે શરૂ કર્યું હીરા કાઢવાનું। હવે 3 જણા છે મુદ્દે। શેઠ કે તમે કરી બેહો, હીરા જોઈ લઉં, બે ગયા સાણપના શાંતિ રાખીને। તો અત્યારે હતા આપણે ખેતરમાં, હીરા કાઢીને વી આવ્યા છીએ અને ખેતરમાં નેદવાનું કામ આલે છે। જો મારા પપ્પા અને મારા બા ખેતર નેદે અને આ બાજુલું છે એ બાકી છે નેદવાનું, અને આ છે એ નેદી નાખેલ છે। અને આ વાતાવરણ થોડુંક ચોખ્ખું થઈ ગયું છે, વરસાદ આવ્યો નથી બહુ, ધીમો ધીમો આવ્યો હો। જો